વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર હું રિપોર્ટર મનોજ સોલંકી આજે માસર ગામમાં આવ્યો છું, જે તાલુકો પાદરા જિલ્લો વડોદરા લાગે છે। અને ત્યાં વાલ્મીકી સમાજના ફળિયાની અંદરથી એક ગટર લાઇન પસાર થાય છે અને પાણીનો કોઈ નિકાલ થતો નથી। ગંદકી ત્યાં ફેલાય છે અને પાણી ત્યાં ને ત્યાં ભરાઈ રહે છે। તે માટે હું આજે માસર ગામની અંદર પધાર્યો છું, પણ તેમજ અખિલ ભારતીય SC ST એકતા મંચની આખી ટીમ પણ હાજર છે। અહીંયા પંચાયત ગામ પંચાયત તલાટીને અરજી આપવા માટે આ બીજી વખત આવ્યા છે, પણ અહીંયા ગામ લોકોનું એવું કહેવું છે કે તલાટી સમયસર આવતા નથી અને સમયસર રોકાતા પણ નથી, આવા અને જતા રહે છે। અહીંયા પંચાયત ઓફિસ પણ જુઓ તમે બંધ છે અને આ પણ બંધ છે। હવે અહીંયા ગામના સ્થાનિક છે, તેમને પૂછી લઈએ કે શું સમસ્યા છે તમારી। બોલો, સમસ્યા શું છે તમારી? સમસ્યામાં તો એવું આવે છે કે અમારા માસર ગ્રામ પંચાયતના તલાટી સાહેબ એ રેગ્યુલર આવતા જ નથી અહીંયા આગળ। પહેલી વસ્તુ, જ્યારે અમારે જરૂર હોય ત્યારે આવતા હોતા જ નહીં અને ટાઈમસર રહેતા જ નહીં આગળ। અને ઘણી વખત અમે એમને રિક્વેસ્ટ કરેલું કે સાહેબ અમારે કામ છે, તમે આવો, છતાં પણ એમને એક વખત જવાબ પણ સારો આવ્યો નથી। શું સમસ્યા શું છે? સમસ્યાની અંદર અમારા હરિજન સમાજની અંદર, વાલ્મીક સમાજની અંદર જે અમારે એમને ગટર લાઇન વિશે જે ચર્ચા કરેલી છે એ બાબતની અમારે ચર્ચા કરવાની હતી। બસ બીજું કે અમારે અત્યાર સુધીમાં વર્ષોથી અમને કોઈ આવાસના કોઈ પણ લાભ મળ્યો નથી। એટલે આ રીતના ઘણેક એવા પ્રશ્નો છે, જેથી કરીને પ્રશ્નોના અમે એમની પાસે ઉકેલ લાવવા માગીએ છીએ, પણ છતાં અમને ટાઈમસર મળતા નથી। તમારું શું કહેવું છે? સમસ્યા શું છે? સમસ્યા પાણીની ગટરની અમારે છે। ચોમાસામાં પાણી 4 મહિનાનું આખા ગામની ગટરનું પાણી અમારા બાયણાની અંદર જમા થાય છે, મચ્છર ફેલાય છે, અમને હેરાન થઈ જશે અને પાણી જવાના આગળ કોઈ રસ્તો નહીં, ખુલ્લી ગટર છે, આખી રાત મચ્છર ગંદકી કોરેડો ફાટે છે, અત્યારે પણ રહેવાતો નથી નહીં। રજૂઆતો કરી સાગર? રજૂઆત કરી, કેટલી વાર સરપંચને કહ્યું, થઈ જશે, તલાટીને કહ્યું, જોવા આવતા જ નહીં કોઈ, અને તલાટી આવે છે નાહી જાય, કયા ટાઈમ આવે કયા ટાઈમ નાહી જાય। હવે તલાટી આવેલા હતા અત્યારની તારીખ 22 તારીખની વાત, 3 વાગે તલાટી હતા, હવે સરપંચ બંને જોડે હતા અને હવે તો આવીને તરત નાહી ગયા। ફોન કરે અમારા પેલા આગેવાન માણસ આવ્યા હતા જે જિલ્લા પંચાયતમાંથી। આ સમસ્યા કેટલા ટાઈમથી છે સાહેબ તમે? જો 1 વર્ષ થયું, વર્ષથી આ મેન્ટર પર જો હોય નહીં, 1 વર્ષથી પડી રહ્યા અને આટલું પાણી આવે છે। તમે પંચાયતમાં રજૂઆત કરેલી છે? પંચાયત ને જણાવેલું છે, તલાટીને જણાવેલું છે, બરાબર। અમારું કોઈ સાંભળતું એટલે સરપંચ તલાટી કોઈ કરવા તૈયાર નહીં? ઠીક છે। આખા ગામે તમે જોજો ને વાઘરીવાડ ને જોજો કે કેવો રોડ છે, આખા ગામે કેવો વાઘરીવાડ અને ચોમાહા મેને આટલા પાણી પડીને જવાનું પાણી જાય, કોઈ કરવા વાળું નહીં બાકરા ઓછું પડ્યું પાણી આવડે ભરી આપે તમને, તમારા સામે આટલો કિચડ થઈ રહ્યા। જો સાંભળો અમારી વાત, ગટરનું પાણી આવે એ પીવાનું, પાણી પીવા છે, પીવડા બિલીચન વાળું પાણી, બિલીચન વાળું પાણી પીવડાવે એ ગંદકી બધા છોકરા પીવે। આ રોડ હોતા અમે તો સરપંચ ને ઘેર કહેવા દીધા, આવડે લગન કર્યું બેન પેલા આવે તો ઘેર કહેવા જાય તોય કશું ના કર્યું। એ ખેતરા રોડ બનાવે તો કોઈ રોડે નહીં, કોઈ રોડે ના બનાવે, કશું ના કરે। પછી સમસ્યા છે તમારી? તો આ 30 વર્ષથી આવું ને આવું છે, કોઈ કશું કરતું નથી ને અમે 30 વર્ષથી અહીં રહીએ છીએ ને કોવારો એટલો ગંધાય છે કે બહુ જ ગંધાય છે। અહીંયા આગળ કોઈ પણ ભરવા જ નથી આવતું અને આ મટોળું નાખીને અમે રસ્તો બનાવ્યો છે, અહીંયા આગળ કોઈ રસ્તો કરવા રાજી નહીં। 30 વર્ષોથી અમે રહીએ છીએ, તનનું આવું ને આવું છે, કોઈ ભરવા જ નહીં આવતું, કોઈ સરપંચ નહીં ને કોઈ જ નહીં। હા, અને અમે બીમાર થઈએ ને તારે મહિનાનો તાવ આવે છે, મેલેરિયા થાય છે અમને। હા, ના કોવરો રાતે એટલો ગંધાય છે કે ના પૂછવા, ને છોકરાઓ હો પડી જાય છે અમારા, કેટલી વાર બાળકો પડી ગયા મય આવું બહુ। દર્શક મિત્રો, અહીંયા અખિલ ભારતીય SC ST એકતા મંચની ટીમ પણ અહીંયા આપણી સમક્ષ મોજૂદ છે। એમના અધ્યક્ષ પણ, બરોડા જિલ્લાના અધ્યક્ષ એ પણ અમારી સમક્ષ મોજૂદ છે। તેમને પૂછી લઈએ આપણે કે શું કહેવા માંગો તમે? જય વાલ્મીકી, જય સંવિધાન।
आज रोज अखिल भारतीय SC/ST का मंच वडोदरा जिला अध्यक्ष अंबालाल सोलंकी नंदेसरी તારીખ 15/5/2024ના રોજ અમે તલાટીને ફોન કર્યો હતો. તો તલાટી એવું કીધું હતું કે માસર ગામની ગ્રામ પંચાયતમાં હું સવારેથી સાંજ સુધી બેસવાનો છું, તમે મળવા આવજો. 15 તારીખે અમે જ્યારે આવ્યા તો એ નીકળી ગયા હતા. આજે અમને ફોનથી વાત કરી છતાંય ફોનથી વાત કરતા નથી અને અત્યારે આ ગ્રામ પંચાયત ટાઈમ વગર બંધ છે. અને માસર ગામમાં વાલ્મીકીવાસમાં જે વાલ્મીકીવાસની સામે જે ગંદકી છે, આખા ગામની ગંદકી ભેગી થાય છે, એ ગંદકીના કારણે આ વાલ્મીકીવાસ બીમારીનો ભોગ બની રહ્યા છે. આજુબાજુના તમામ વિસ્તારોમાં આ ગંદકી ફેલાઈ રહી છે. તો આ રજૂઆત કરવા માટે અમે તલાટી કમ મંત્રી સાહેબ અને સરપંચ સાહેબશ્રીને આવ્યા છે માસર ગ્રામ પંચાયતમાં. પણ એ કમનસીબે કેમ ભાગી જાય છે, કેમ જતા રહે છે, કંઈ ખબર પડતી છે નહીં. હું ફોન કરું છું, ફોન ઉપાડતા છે નહીં. આ અરજી હવે અત્યારે અમે ક્યાં આપવા જવાના છે? અમે છે આ અરજીનો જવાબ અમને આ પંચાયત નહીં આપે તો અમે આગળ વધવાના છે. જય સંવિધાન, જય ભારત, જય ભીમ. શું કહેવા માંગો છો તમે? આજ રોજ અમે માસર ગામની વિઝિટ પર આવ્યા છે. મારું નામ વિઠ્ઠલભાઈ મણિભાઈ વાલ્મીકી છે. હું ગામ ડભાસાનો વતની છું. હું જિલ્લા સચિવ છું. અત્યારની તારીખે જે અમારી ફરજ પડે છે અને આ સમાજને જે કંઈક સમસ્યા છે એ સમસ્યાને લઈને અમે આજે માસર ગામમાં આવ્યા છે. વારંવાર તલાટીને અમે આગમત તારીખ 13ના દિવસે તલાટીને ફોન કર્યો કે સાહેબ અમારે તમને મળવું છે, અમારી વાલ્મીકી સમાજના કોઈ પ્રશ્નનો હલ કરવાનો છે. તો તલાટી સાહેબે એમ કીધેલું કે હું બુધવાર ને શુક્રવાર 2 દિવસ સવારથી 5 વાગ્યા સુધી હું હાજર રહું છું, તમે બુધવારે આવી શકો છો. સાહેબ અમે 15 તારીખના દિવસે અમે બુધવારના દિવસે આવ્યા. તલાટીને ખબર છે કે 15 તારીખે આ લોકો આવવાના છે, તે છતાંય બિન ટાઈમની પંચાયત બંધ કરીને એ લોકો ભાગી જાય છે. અને જય ભીમ, જય ભારત, જય સંવિધાન. અખિલ ભારતીય ST/ST એકતા મંચ ગુજરાત, રજિસ્ટર નંબર 1409. હું ગુજરાત પ્રદેશ મહાસચિવ. આજે તારીખ કેટલી? 22 આજ રોજ 22/5/2024ના રોજ અમે લોકો માસર ગામમાં આવેલા છે. માસર ગામમાં અમારા વાલ્મીકી સમાજના લોકોની સમસ્યા છે, બીજા અન્ય સમાજના લોકોની પણ સમસ્યા છે. જે અગાઉ અમને એ વસ્તુની રજૂઆત કરી હતી. અમારા જિલ્લાના અધ્યક્ષ સાહેબ અંબાલાલ સાહેબ જેઓ ટેલિફોનિક કહેવાનો મતલબ તલાટી સાહેબને પાસે પહેલાં પણ એમને ફોન કર્યો હતો અને અપોઇન્ટમેન્ટ લીધી હતી મળવા માટે. તો તે સમયે અમે લોકો મિસિંગ થઈ ગયા અને એ પણ કહેવાનો મતલબ સમય પણ મળ્યા નહીં. આજ રોજ પણ કહેવાનો મતલબ ટેલિફોનિક એમની સાથે વાત કરી તો આજે પણ એ મળ્યા નથી. તો આવનારા સમયની અંદર અમે ઘડી અમને રજૂઆતો કરીએ છીએ છતાંય મળતા નથી. એનું શું કારણ છે તો પછી પાછળની વાત છે. અને પાછા કહેવાનો મતલબ જે ગામના અન્ય જે અમારી વાલ્મીકી સમાજના લોકો છે જેઓ કહેવાનો મતલબ તલાટી સાહેબને ફોન દ્વારા એ કરે છે કે ભાઈ સાહેબ અમે તમે મળીએ છીએ, અમારી જે કંઈક સમસ્યા છે એનું તાત્કાલિક ધોરણે તમે નિકાલ કરો, પણ એ મળતા નથી. આજ રોજ પણ કહેવાનો મતલબ જે સમાજના લોકો છે જેઓ ટેલિફોનિક એમની સાથે વાત કરવાની કોશિશ કરી, સાહેબની પાસે રિંગ પણ જાય છે પણ ફોન ઉઠાવતા નથી, જવાબ કંઈ આપતા નથી. અને પ્રશ્ન એ છે કે વાલ્મીકી વાસમાં જે ઘણા વર્ષોથી કહેવાનો મતલબ ગંદુ પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે નાના બાળકોની અંદર મચ્છરનું પ્રમાણ વધી જાય છે. નાના બાળકોને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એમની આરોગ્યને પણ તકલીફ થઈ રહી છે, એમની સેહતને પણ તકલીફ થઈ રહી છે. તો આ જે એક કહેવાનો મતલબ સમસ્યા છે એનું તાત્કાલિક ધોરણે પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ સાહેબશ્રીને અમે લોકો નિવેદન કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની પર કામગીરી કરો અને જો આવનારા સમયની અંદર તેઓ આ વસ્તુની સમસ્યા પર તાત્કાલિક ધોરણે કોઈ નિવારણ નહીં કરે તો અમારે પછી એ વસ્તુની રજૂઆત આગળ કરવી પડશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. દર્શક મિત્રો, અહીં માસર ગામની